વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતો મા ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂનમધ્યમાં લક્ષ્મીવલ્લભપર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કોલ્હાપુર તીર્થધામ વિશે થોડી વાત શ્રવણ કરશું. અને એ કોલ્હાપુર ધામમાં લક્ષ્મીજી આવીને કેમ વસ્યા. તમે બધા કોલ્હાપુર જાઓ તો કોલ્હાપુરમાં લક્ષ્મીજીનું મંદિર છે. કહેવાય છે કે ભૂતલ પર લક્ષ્મીજીનું આવું ભવ્ય મંદિર કશે નથી. તો આ લક્ષ્મીજી કોલ્હાપુરમાં આવીને કેમ રહ્યા, આ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું. બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભગવાન વેદવ્યાસજી રચિત દેવી ભાગવતમાં કથા આવે છે કે દક્ષ પ્રજાપતિની 16 કન્યાઓમાંથી જે અંતિમ કન્યા હતી, જેનું નામ હતું સતી, એના લગ્ન દક્ષ પ્રજાપતિએ ભગવાન શંકરની સાથે કરી દીધા. પરંતુ દક્ષ પ્રજાપતિ અને ભગવાન શંકર વચ્ચે વૈમનસ્ય થવાને લઈને દક્ષ પ્રજાપતિએ ભગવાન શંકરનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો. અને એવો એક સમયે હરિદ્વાર ક્ષેત્રમાં આવેલા કનખલમાં યજ્ઞ કરી રહ્યા હતા. અને એ યજ્ઞમાં નિમંત્રણ વગર સતી જઈ પહોંચે છે. પરંતુ ત્યાં જઈને જુએ છે તો યજ્ઞમાં બધા જ દેવતાઓનો ભાગ હતો, પરંતુ ભગવાન શંકરનો કોઈ ભાગ ન હતો. જેનાથી ક્રોધાયમાન થઈ દેવી સતી પોતાના શરીરને યજ્ઞ કુંડની અંદર પધરાવી દે છે. આ તરફ ભગવાન શંકરને ખબર પડે છે કે દેવી સતીએ પોતાના શરીરનો ત્યાગ કર્યો, એટલે એ ક્રોધાયમાન થાય છે અને પોતાની જટામાંથી એક પુરુષને પ્રગટ કરે છે, જેનું નામ હતું વીરભદ્ર. અને ભગવાન શંકર એ વીરભદ્રને આજ્ઞા આપે છે કે તું જઈને દક્ષ પ્રજાપતિનો યજ્ઞ વિધ્વંસ કરી દે. વીરભદ્ર શંકરના ગણોને સાથે લઈ કનખલ ક્ષેત્રમાં આવે છે અને એ દક્ષ પ્રજાપતિનો યજ્ઞ વિધ્વંસ કરી દે છે. અને દક્ષ પ્રજાપતિને પણ મોતને ઘાટ ઉતારી દે છે. ત્યારબાદ ભગવાન શંકર યજ્ઞની અંદર આવે છે અને યજ્ઞમાંથી, અર્થાત કે યજ્ઞના કુંડમાંથી દેવી સતીને બહાર કાઢે છે. દેવી સતીનું આખું શરીર બળી ગયું હોય છે. ભગવાન શંકર એના વિયોગમાં એ શરીરને ઉચકીને ત્રિલોકીની અંદર ફરતા રહે છે. ભગવાન શંકર ઉન્મત્ત જેવી સ્થિતિમાં આવી ગયા હોય છે. એવો ક્યાં ચાલે છે, શું કરે છે, એનું પણ એને ભાન નથી. અને એને લઈ ભગવાન શંકર પોતાના સંહાર કાર્યના દાયિત્વમાંથી નિવૃત્ત થઈ જાય છે. આમને આમ કેટલાય વર્ષો પર્યંત ચાલતું રહે છે. દેવતાઓ ભગવાન શ્રીમદ નારાયણને વિનંતી કરે છે કે પ્રભુ, ભગવાન શંકર તો ઉન્મત્ત થઈ ગયા છે અને એઓના દાયિત્વથી નિવૃત્ત થયા છે, માટે આપ જ કંઈક ઉપાય કરો. શ્રીમદ નારાયણ ભગવાન પોતાનું સુદર્શન ચક્ર ચલવે છે અને દેવી સતીના શરીરના ટુકડે ટુકડા કરી નાખે છે.
દેવી શરીરના ટુકડા ધરાતલ પર વિભિન્ન સ્થાનોની અંદર જઈને પડે છે. કહેવાય છે કે દેવી શરીરના 108 ટુકડા વિભિન્ન સ્થાનમાં જઈને પડે છે અને પછાડથી એ સ્થાનોમાં શક્તિપીઠનું નિર્માણ થાય છે. વર્તમાનમાં મહારાષ્ટ્રમાં આવેલ કોલ્હાપુર, એ કોલ્હાપુરમાં દેવી સતીના નેત્ર પડેલા હતા અને એને લઈને ત્યાં એક શક્તિપીઠની સ્થાપના થાય છે. આમ જોવા જઈએ તો કોલ્હાપુરનું મૂળ નામ કરવીરપુર હતું, પરંતુ આ કોલ્હાપુર નામ કેવી રીતના પડ્યું એનો પણ એક ઇતિહાસ પુરાણોની અંદર જોવા મળે છે. વાત એવી હતી કે વિષ્ણુ ભગવાનના નાભી કમળમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું અને બ્રહ્માજીએ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ અનુસાર સૃષ્ટિની રચના કરી. એમાં તમોગુણ થકી એમણે 3 પુત્રને પ્રગટ કર્યા, જેના નામ હતા ગઈ, લવણ અને કોલ્હ. આ કોલ્હ જે હતો એ બ્રહ્માજીની ખૂબ કઠિન તપસ્યા કરે છે અને એને લઈ બ્રહ્માજી એના પર પ્રસન્ન થાય છે અને એને મનોવાંછિત વરદાન આપે છે. વરદાન પ્રાપ્ત થવાથી ઉન્મત્ત થઈ ગયેલા કોલ્હ અને એના અનુચરો ત્રિલોકીમાં હાહાકાર મચાવી દે છે. બધા જ દેવતાઓને એઓના સ્થાનો પરથી ભ્રષ્ટ કરવામાં આવે છે. દેવતાઓ દેવી લક્ષ્મીની પાસે આવે છે અને એઓને કોલ્હ દૈત્યના અત્યાચારની વાત કરે છે. તે સમયે દેવી લક્ષ્મી દુર્ગાનું રૂપ ધારણ કરી કોલ્હ દૈત્યને યુદ્ધમાં પડકારે છે અને એ યુદ્ધમાં દેવી લક્ષ્મી અર્થાત કે દુર્ગાજી બ્રહ્માસ્ત્ર ચલવી કોલ્હ દૈત્યનો શિરોચ્છેદ કરે છે. મરતા અગાઉ કોલ્હ દૈત્ય અર્થાત કે કોલ્હાસુર દેવી લક્ષ્મી પાસે વરદાન માંગે છે કે હે દેવી, હું જે સ્થાન પર પડું છું એ સ્થાન આજથી મારા નામથી વિખ્યાત થાય. દેવી લક્ષ્મીએ આશીર્વાદ આપતા કહ્યું કે એવમસ્તુ. અને તે દિવસથી આ કોલ્હાપુર જે પહેલા કરવીરપુરના નામથી ઓળખાતું હતું એ કોલ્હાસુરના નામથી ઓળખાવા લાગ્યું અને સમય જતા એ કોલ્હાસુર નામ અપભ્રંશ થઈ કોલ્હાપુર થઈ ગયું. કોલ્હ નામનો દૈત્ય મૃત્યુ પામી દેવી લક્ષ્મીના મુખમાં પ્રવેશી જાય છે અને દેવી લક્ષ્મી એનું કલ્યાણ કરે છે. આ પ્રમાણે કોલ્હાપુરના પ્રાગટ્યની કથા પુરાણોની અંદર જોવા મળે છે. હવે દેવી લક્ષ્મી આ કોલ્હાપુરમાં કેવી રીતના પધારી, તો એ સંબંધમાં બ્રહ્માંડ પુરાણમાં આવતું આધ્યાત્મિક રામાયણ તથા સ્કંદ પુરાણમાં આવતું વેંકટેશ મહાત્મય અવલોકન કરવા યોગ્ય છે. બ્રહ્માંડ પુરાણમાં આવેલ આધ્યાત્મ રામાયણમાં કથા આવે છે કે જ્યારે રાક્ષસરાજ રાવણ સીતાજીનું અપહરણ કરવા માટે તૈયાર થયો એટલે ભગવાન શ્રી રામ જે મૂળ સીતા હતી એ સીતાદેવીને અગ્નિદેવને સમર્પિત કરી દે છે. સીતાજી જતા જતા પોતાના સ્થાન પર છાયા સીતા એટલે કે ડુપ્લિકેટ સીતાને મૂકતા જાય છે અને રાવણ એનું અપહરણ કરી એને લંકા લઈ જાય છે. ભગવાન શ્રી રામ સુગ્રીવ આદિક વાનરોની મદદથી સહાયથી રાક્ષસ રાજ રાવણને મારી સીતાજીને છોડાવે છે. તે સમયે અગ્નિની અંદર રહેલા સીતાજી
પુનઃ ભગવાન શ્રી રામની પાસે આવી જાય છે, ત્યારે પેલા છાયા સીતા ભગવાન શ્રી રામને કહે છે કે હે પ્રભુ, હવે હું ક્યાં જાઉં? ત્યારે ભગવાન શ્રી રામ કહે છે કે તું ચિંતા ન કર, કલિકાલમાં હું દક્ષિણ ભારતમાં વેંકટેશ રૂપે અવતાર ધારણ કરીશ અને તું એ દક્ષિણ ભારતના રાજા આકાશ રાજની કન્યા પદ્માવતી રૂપે પ્રગટ થશે અને તે વખતે હું તારો હાથ ઝાલીશ, અર્થાત કે તારું પાણી ગ્રહણ કરીશ. ત્યારબાદ કલિકાલનો પ્રારંભ થાય છે અને શ્રીમદ નારાયણ ભગવાન દક્ષિણ ભારતમાં વેંકટેશ રૂપે પ્રગટ થાય છે અને આ છાયા સીતા આકાશ રાજના ઘરે પદ્માવતી નામથી પ્રગટ થાય છે. વેંકટેશ ભગવાન પદ્માવતીનું પાણી ગ્રહણ કરે છે, અર્થાત કે પદ્માવતીની સાથે લગ્ન કરે છે, એટલે દેવી લક્ષ્મી વેંકટેશ ભગવાનથી રુષ્ટ થઈ જાય છે અને વેંકટેશ ભગવાનનો ત્યાગ કરી એવો કોલ્હાપુર આવી જાય છે અને ત્યાં આવી તપસ્યામાં લીન થઈ જાય છે. લગ્ન આદિક વિધિ પૂર્ણ થયા બાદ શ્રી વેંકટેશ ભગવાન કોલ્હાપુર આવે છે અને માતા લક્ષ્મીને મનાવે છે, પરંતુ લક્ષ્મીજી માનતા નથી અને કાયમ માટે એવો કોલ્હાપુરની અંદર જ સ્થિર થઈ જાય છે. શ્રીમદ નારાયણ ભગવાન દક્ષિણ ભારતમાં તિરુપતિ ક્ષેત્રમાં બિરાજમાન છે અને માતા લક્ષ્મી કોલ્હાપુરમાં બિરાજમાન છે. કહેવાય છે કે આજે પણ દિવાળીના દિવસે વેંકટેશ મંદિર થકી માતા લક્ષ્મીને સાડી આવે છે અને એ જ સાડી માતા લક્ષ્મી ધારણ કરે છે. આ પ્રથા કેટલાય વર્ષોથી ચાલુ છે. તમે બધા જ્યારે કોલ્હાપુર જાઓ ત્યારે કોલ્હાપુરમાં લક્ષ્મીજીના દર્શન અવશ્ય કરજો. ત્યાં લક્ષ્મીજી સાક્ષાત વિરાજમાન છે અને આજે પણ ત્યાં રહ્યા થકા એ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. ધરાતલ પર લક્ષ્મીજી બે રૂપે સાક્ષાત રહ્યા છે, અર્થાત કે બે જગ્યાએ સાક્ષાત રહ્યા છે, એક કોલ્હાપુરમાં અને બીજા ચરોતર પ્રદેશમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ એવા વડતાલમાં. આ બે સ્થાન પર લક્ષ્મીજીનું સાક્ષાતપણું છે અને આજે પણ એવો પોતાના દર્શન કરવા આવનારાના મનો કામનાઓ પૂર્ણ કરે છે. કોલ્હાપુરમાં તમે જાઓ તો લક્ષ્મીજીના મંદિરમાં અવશ્ય જજો. ત્યાં લક્ષ્મીજીનું સ્વરૂપ શ્યામ વર્ણનું છે અને 3.5 ફૂટનું છે. તો ભક્તો, આ પ્રમાણે કોલ્હાપુરનો ઇતિહાસ તથા કોલ્હાપુરમાં લક્ષ્મીજી કેવી રીતના પધાર્યા તેનો ઇતિહાસ પુરાણ તથા દેવી ભાગવત અનુસાર તમારી સન્મુખ મેં રજૂ કરેલું છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.